નમસ્તે મિત્રો, કેમ છો? આજે હું એક પ્રસંગ વિશે તમને કહેવા આવ્યો છું અને આ એક સાચી ઘટના છે. આ આખી ઘટનાને એક ભાવ સ્વરૂપે, પ્રસંગ સ્વરૂપે આપણા શ્રી વિશાલભાઈ ભાદાણીએ નોંધી છે. એમણે મને વોટ્સએપ ઉપર શેર કરી હતી. વાત કંઈક આવી છે. નામ એમનું અબેલ મુતાઈ. એ કેનિયાના દોડવીર અને એ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લે. એક સ્પર્ધામાં એમને ભાગ લીધો છે. એ દોડી રહ્યા છે અને દોડતા દોડતા ફિનિશ લાઇન નજીક પહોંચી જાય છે. ફિનિશ લાઇનની આગળ એક સાઇનબોર્ડ મારેલું હોય છે અને એ સમજવામાં એ થાપ ખાઈ જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે અને એમને એવું લાગે છે કે મેં આ લાઇન ક્રોસ કરી લીધી છે અને હું જીતી ગયો છું. એમની પાછળ સ્પેનિશના દોડવીર ઇવાન ફર્નાન્ડિસ આવી રહ્યા છે. એ જુએ છે, એ પરિસ્થિતિ સમજી જાય છે કે મુતાઈ મનમાં શું વિચારે છે. એ જોરથી સ્પેનિશ ભાષામાં બોલવા લાગે છે, દોડ દોડ. પણ મુતાઈ કંઈ સમજી નથી શકતો અને એ ત્યાં ઊભો રહી જાય છે. ઇવાન ફર્નાન્ડિસ દોડીને આવે છે અને મુતાઈને જીતની તરફ ધક્કો મારે છે અને મુતાઈ એ રેસ જીતી જાય છે. આ ઘટના અહીં પૂરી થાય છે. પત્રકાર સભામાં એક પત્રકાર ઇવાનને પૂછે છે કે તે આવું કેમ કર્યું. ઇવાન ફર્નાન્ડિસ બહુ સરસ જવાબ આપે છે. એ કહે છે કે મારું એક સપનું છે કે આપણે એક એવું વિશ્વ બનાવીએ જેમાં આપણે બીજાને જીતાડવા માટે ધક્કો મારીએ. એ પત્રકાર આ જવાબથી આશ્ચર્યમાં મુકાઈ જાય છે. એ એને બીજો સવાલ કરે છે, પણ આ રેસ તો તું જીતી શક્યો હોત ને, તે એને કેમ જીતવા દીધો? ઇવાન જવાબ આપે છે, મેં એને જીતવા દીધો નથી, એ જીતેલો જ હતો. આ રેસ તો એની જ હતી. એટલે પત્રકાર આગ્રહપૂર્વક અને થોડાક આશ્ચર્ય સાથે કહે છે કે મને લાગે છે કે તું આ જીતી શકતો. ત્યારે ઇવાન એમને કહે છે કે હું જીતતો તો પણ હું કેવું અનુભવતો? મને શું એ મેડલનું ગૌરવ હોત? અને ખાસ તો મારી માને કેવું લાગત? મિત્રો, કેવી સરસ વાત. કંઈક પણ ખોટું કરતાં પહેલાં જો મનમાં એક ક્ષણ પણ એવો ભાવ આવી જાય કે મારી માને કેવું લાગશે, તો એ કામ કરતાં આપણે અટકી ના જઈએ. તમે આજુબાજુનું જગત જુઓ. મહત્વાકાંક્ષા, સ્પર્ધા, ઈર્ષા, સફળતા અને શોષણ કેવી દોડ લગાવી છે. મનમાં એક વખત ભાવ આવી જાય કે આ બધામાં કરતાં કરતાં મારી માને કેવું લાગશે. બસ આ જ આપણા સૌના અસ્તિત્વને પ્રાર્થના.